બેદરકારીના કારણે દુર્ઘટનાઓ વધતી જાય ત્યારે આપણને થોડી ક્ષણ માટે નિરાંતે ઊભા રહીને વિચાર કરવાનો સમય પણ નથી મળતો કે શું કામ આપણે એક ઘટનાના આઘાતમાંથી બહાર ન આવ્યા હોઈએ, એના નિરાકરણ સુધી કેવી રીતે પહોંચીશું એનો વિચાર પણ ન થયો હોય અને આપણે બીજી દુર્ઘટનાની સામે આવીને એના કગાર પર આવીને ઊભા રહી જઈએ છીએ અને ત્રીજા દિવસે ત્રીજી દુર્ઘટનાની પ્રતીક્ષામાં આપણી આંખો ભટકતી હોય છે. ખબર જ નથી પડતી કે મળદા આગળ ઊભા રહેલા ગીધ જેવા કેમ બની રહ્યા છીએ. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. રાજકોટમાં ટીઆરપી મોલ આવેલો છે, બાળકો માટેનું ગેમ ઝોન છે અને આજે શનિવારનો દિવસ છે. શનિવારની સાંજે તમે કોઈ પણ મહાનગરની તમે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાઓ, કોઈ પણ ગેમ ઝોનમાં જાઓ કે કોઈ પણ જગ્યાએ જાઓ, તમને ત્યાં અતિશય ભીડ જોવા મળે. આખી દુનિયાને ખબર છે કે શનિવારે જબરદસ્ત ભીડ હશે અને તોય એ શનિવારે જ જાય છે કેમ કે એની પાસે બીજો કોઈ દિવસ જ નથી. આવતીકાલે રવિવાર છે, શાંતિથી લોકો જાગી શકે છે, બાળકોની સાથે ઘરે રહી શકે છે. એટલે કોઈ પણ મધ્યમ વર્ગીય માણસ માટે રવિવારનો દિવસ એ એને અઠવાડિયામાં મળતું નાનું એવું સ્વર્ગ છે કે જ્યાં એ બપોરે ગરમા ગરમ ઘરનું જમી શકે છે, એ બાળકની સાથે રમી શકે છે. આગલા દિવસે સાંજે જ્યારે શનિવારે વહેલો ઘરે આવી જાય છે તો પોતાના બાળકની સાથે ફરવા જઈ શકે છે. એવા બહુ જ ઓછા વ્યવસાયો અને અપવાદો છે કે જ્યાં વીક ઓફ અઠવાડિયામાં ચાલુ દિવસમાં મળતો હોય અને ચાલુ દિવસમાં અઠવાડિયામાં મળતો વીક ઓફ એ તો ખરેખર સ્વર્ગ બની જાય છે. એટલા માટે કેમ કે તમે ભીડ વગર પોતાના કામ પૂરા કરી શકો છો. પણ બાકીના બધા લોકો માટે પ્રિવિલેજ નથી મળતો, એમની પાસે આ જ દિવસ હોય છે. આપણે ક્યાં સુધી એ લોકોને એવું કહ્યા કરીશું કે ભીડ છે, તમને ખબર છે તો તમે ત્યાં શું કામ જાઓ છો, વગેરે વગેરે. ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી અને હું જ્યારે રેકોર્ડ કરી રહી છું ત્યાં સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાએ મૃત્યુની પુષ્ટિ નથી કરી, પણ મેં ઓલમોસ્ટ ન્યૂઝ ચેનલ અને બાકીના રિપોર્ટ્સ જોયા, ત્યાંના પત્રકારો સાથે વાત કરી અને ત્યાં જે લોકો હાજર છે ઘટના સ્થળ પર, એ લોકોના કહેવા પ્રમાણે 2 બાળકોના મૃત્યુ થયા છે. એક વ્યક્તિ એવું કહ્યું કે એક મોટા વ્યક્તિનું અને એક બાળકનું મૃત્યુ છે, કોઈ કહી રહ્યું છે કે 2 બાળકનું મૃત્યુ છે. અને સાંભળતાની સાથે જ આપણને એટલા માટે ખરાબ લાગે કેમ કે ગેમ ઝોન છે એટલે બહુ સ્વાભાવિક છે કે ત્યાં બાળકો હશે. મેં જ્યારે છેલ્લે વાત કરી અને હું આ રેકોર્ડ કરી રહી છું 6 વાગ્યાની આજુબાજુનો સમય છે અને ત્યારે મૃતદેહોને હજી બહાર કાઢે એની પહેલું ફોકસ રેસ્ક્યુ કરવાનું હતું અને સરખામણીએ ઝડપથી અને સારું થયું છે. આપણે તક્ષશિલાની આગ વખતે જોયું છે કે આપણે ત્યાં ઉપર સુધી પહોંચી શકે એવી ક્રેન હતી પણ સીડી ખુલી જ નહોતી. બહુ જલ્દી સુવિધા અને મદદ ન પહોંચી અને કમનસીબે આપણે અનેક મૃત્યુ એકસાથે જોયા. અને એટલે જ સરખામણીએ ઘટનાને મૂલવતા આપણે લોકો જો એ રીતે જોઈશું તો રાજકોટ મહાનગરપાલિકાની ટીમે સારું કરવાની કોશિશ કરી છે, પ્રયત્ન કર્યો છે. ફાયર બ્રિગેડની ટીમો પહોંચી ગઈ હતી, એમ્બ્યુલન્સ પહોંચી ગઈ, 10 એમ્બ્યુલન્સ ત્યાં લાઇનમાં બહાર ઊભી હતી, લોકોને બચાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હતા. પ્રશ્ન છે સામાન્ય માણસના મનમાં એક ક્ષણ માટે આવતી ડરની લાગણીનો. એ રસ્તા પર જાય ને બીક લાગે કે યાર કોઈ પેલો તથ્ય જેવો ગાંડો આવીને માનો એક્સિડન્ટ કરી નાખશે. એ ગાડી ચલાવે છે તો એને મોટા ડમ્પરનો કે બસની બીક લાગે છે. એ ફરવા જાય છે તો અકસ્માતનો ડર લાગે છે. કોઈ બ્રિજ પર જાય છે તો એને લાગે છે કોઈ ઝૂલતા પુલ પર જશે પરિવારની સાથે અને દુર્ઘટના થઈ જશે તો શું. એ દીવ, દ્વારકા, શિવરાજપુર કોઈ જગ્યાએ વેકેશનમાં જાય છે ને એવું વિચારે છે કે મારે દરિયાની અંદરની એક્ટિવિટી જોવી છે કે પછી આકાશમાં ઉડવું છે અને પછી એને પેલો વિડીયો યાદ આવે છે કે અચાનક જ દોરી તૂટી જાય છે ને લોકો હવામાં લટકતા રહી જાય છે, એમના નસીબ કે બચી જાય છે. પણ આપણને ખબર નથી હોતી કે દુર્ઘટનાઓ ક્યારે આપણી પ્રતીક્ષામાં ઊભી હોય છે. આગ લાગવાના અનેક કારણો હોઈ શકે છે. જ્યાં સુધી માહિતી સામે નથી આવતી પૂરી, ત્યાં સુધી ના કોઈના પર દોષારોપણ કરવું છે, ના જજમેન્ટલ થવું છે. પણ અમુક જે કોમન પ્રશ્નો આ પ્રકારની કોઈ પણ દુર્ઘટનામાં ઉપસીને સામે આવે છે એ છે કે આજે એ છે તો કાલે તમારો વારો હશે. તમે એ વાસ્તવિકતાને નકારી નહીં શકો. મૃત્યુ સરનામું પૂછીને આવતું જ નથી અને ખબર જ નથી, આવી જાય છે. ટકોરાબંધ ટક ટક અને જાય છે. એટલે હું તો હમણાં જ આમ તો કાશી જઈને આવી છું એટલે મૃત્યુ વાસ્તવિકતા છે એ બધાને ખબર છે. પણ આ પ્રકારની દુર્ઘટનામાં બાળકોના મૃત્યુ આપણને વિચલિત કરવા જોઈએ. આપણને ફરક પડવો જોઈએ આવી દુર્ઘટનાઓથી. આપણી પત્રકારોની સાથે એટલે મોટા ભાગે અમે લોકો જ્યારે આવી ઘટનાઓને રિપોર્ટ કરતા હોઈએ તો મોરબીથી માંડીને તક્ષશિલામાં હું તો ગ્રાઉન્ડ ઝીરો પર ગઈ છું અને એટલે મેં એ પીડાને બહુ નજીકથી જોઈ છે. મને હજુ પણ યાદ છે મોરબી પુલ વખતે એક બાળકનો જ્યારે મૃતદેહ સામે આવ્યો ત્યારે એનો હાથ આમ લટકતો હતો કેમ કે જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે એ પ્રતીક્ષામાં હતું કે કોઈ હાથ એનો ઝાલીને એને બચાવી લેશે. એવા એક પછી એક મૃતદેહો જ્યારે બહાર નીકળતા હોય છે ત્યારે બીજું કશું જ નહીં, આપણી સંવેદનાઓને પ્રશ્ન કરે છે.
એટલો જ પ્રશ્ન હોય છે કે જો આવી કમનસીબ અને દુર્ઘટના બીજી કોઈ તમારી સાથે થઈ હોત તો શું તમે એ પ્રશ્ન કરવાની તસ્દી લેતા કે આપણે આને કેવી રીતે રોકી શકીએ? ના એ મોલવાળા પર, ના અધિકારી પર, ના સરકાર પર કોઈનો રિપોર્ટ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી કોઈ એક ચોક્કસ વ્યક્તિ પર દોષારોપણ માટે નહીં, પણ એના સ્થાને તમે હોત તો? વ્યક્તિ જ્યારે ફરવા જાય છે ત્યારે બીચ પર જતા માણસો કોઈ પણ જ્યારે એક્ટિવિટીઝમાં કે રાઇડ્સમાં બેસે છે તો એ નથી ચેક કરતા એ વખતે કે ખરેખર એક્સપાયર ક્યારે થાય છે કે એનું મેન્ટેનન્સ થયું છે કે કેમ. વ્યક્તિ મોલમાં ફરવા જાય છે ત્યારે ત્યાં આગથી બચવાની સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એને નથી ખબર. આપણે ત્યાં શિક્ષણમાં જાગૃતિનો બહુ જ અભાવ છે. આપણે ત્યાં બધી ઓફિસમાં બહાર પેલા લાલ કલરના ડબલા લટકાવેલા જ છે ફાયર ડિપાર્ટમેન્ટે, પણ આગ લાગે તો કસમથી 10માંથી અથવા 100માંથી માંડ એકાદ માણસ એવું હશે કે જે એને વાપરી શકે. શીખવતા જ નથી, નાખીને જાય એના પછી. કોઈ કેવી રીતે શીખવાનું છે? વાત આવે છે જાતે શીખવાની કે ભાઈ તમે મોબાઈલ જાતે વાપરતા શીખી ગયા, આ કરતા શીખ્યા, તો આપણે બહુ જ વિશાળ આબાદીવાળો દેશ છીએ. આપણે એટલી વિશાળ આબાદી છે કે એક બેના મોતથી શું ફરક પડે છે? જો ફરક પડવાનો હોત તો રાજકોટમાં ટીઆરપી મોલમાં જ્યારે આગ લાગી ત્યારે જોવા માટે ટોળું ભેગું ન થયું હોત. આ દુર્ઘટનામાં કોણ જવાબદાર અને કોની નિષ્કાળજી, કેટલી ઝડપથી, જે પ્રાઇમા ફેસી પ્રાથમિક દ્રષ્ટિએ એટલું તો દેખાયું છે કે બચાવની કામગીરી ખૂબ ઝડપથી થઈ છે. હું જ્યારે રેકોર્ડ કરી રહી છું ત્યાં સુધીમાં 15થી વધારે લોકોને બહાર કાઢી દેવામાં આવ્યા છે. હજી પ્રોપર સાંજનો સમય શરૂ થાય એની પહેલાં આગ લાગી હતી અને એટલે એના કારણે લગભગ 25 લોકોની આજુબાજુ એ ગેમ ઝોનમાં હશે એવો પ્રાથમિક દ્રષ્ટિએ અંદાજ લગાવાયો છે. કોઈ જ પૂરા 5W1 જે પ્રાથમિક માહિતી હોવી જોઈએ પૂરી છે જ નહીં આ રિપોર્ટ પર વાત કરવા માટે. પણ એ દ્રશ્યો બતાવે છે કે બહાર લોકો ભેગા થયા હતા જોવા માટે. પોલીસને ત્યાં તૈનાત કરવી પડી અને પોલીસ ફોર્સ અને બાકીના જવાનો, ફાયર બ્રિગેડ સિવાયના લોકોનું કામ એ હતું કે ભાઈ તમે જોવા માટે ત્યાં ન પહોંચી જાઓ. એટલા નજીક તો ન પહોંચી જાઓ કે એ બિલ્ડિંગ જો તૂટી પડે, જે આગ લાગવાના કારણે જર્જરિત થયું છે, તો તમને બચાવવા માટે બીજા ફોર્સની જરૂર પડે. આપણી અંદર એ નાગરિક જાગૃતિ કે સંવેદના ક્યારે આવશે કે અકસ્માત થાય તો ટોળે વળીને જોવાની વસ્તુ જ નથી એ. આગ લાગે છે તો ત્યાંથી દૂર જ રહેવું જોઈએ. આપણને ના પાડી હોય કે નદીમાં નહીં નાવા જવાનું તોય નાવા જવાનું. આપણને કહ્યું હોય કે આટલાથી આટલા સમય સુધી દરિયામાં નહીં પડવાનું તોય પડવાનું. આપણને આપણા જ જીવની કદર નથી યાર. આપણે હંમેશા એવું માનીને બેસીએ છીએ કે દુર્ઘટના મારી સાથે નહીં થાય. આખી દુનિયામાં જેની સાથે જે થતું એ થાય, પણ કોઈ દિવસ કશું જ ખોટું મારી સાથે નહીં થાય આટલો કોન્ફિડન્સ ક્યાંથી આવે છે આપણને? આપણે વિચારીએ છીએ કે ક્યારેય કોઈ વ્યક્તિ જે ભીડમાં જાય છે એણે વિચાર્યું હશે? આપણે એટલા બધા આત્મવિશ્વાસવાળા માણસો છીએ કે આપણી આજુબાજુ દરરોજ અનેક દુર્ઘટનાઓ થાય છે અને તોય આપણે રસ્તા પર ઊભા રહીને રીલ બનાવીએ છીએ. આપણી અંદર એટલો ભયાનક આત્મવિશ્વાસ છે કે આપણે ગમે તે કરી શકીએ છીએ એવું વિચારીને કે આવું મારી સાથે થવાનું જ નથી. અને આવી કશી કમનસીબ દુર્ઘટનાઓ સામે આવે છે ત્યારે બહુ જ બધી કમનસીબ દુર્ઘટનાઓમાં બીજી એક ઉમેરાઈ જાય છે. અમદાવાદના કાંકરિયામાં રાઈડની દુર્ઘટના થઈ. થોડો સમય જ્યાં સુધી બધી ચર્ચાઓ થતી હોય, પત્રકારો જોતા હોય, બે આંખોની શરમ હોય, પ્રશ્નો ચાલતા હોય, ત્યાં સુધી બધું બંધ રહે છે. એના પછી સેટિંગો થાય છે. એ સેટિંગોને તમે કેવી રીતે નકારી શકશો કે નથી થતા? થાય તો છે. એ દરેક જગ્યાએ પૈસા ખવડાવવાની કોશિશોથી માંડીને બધા લોકો જવાબદાર હોય છે. મૂળ રૂપે ક્યારે તમે દરેક ઘટનામાં આપણે બધી વખતે એક માથું પકડી લઈએ છીએ. તક્ષશિલા વખતે શરૂઆતમાં પહેલા ટ્યુશનવાળાને પકડ્યા, મોરબીમાં જયસુખ પટેલને પકડ્યા, પણ એના પછી આપણે એમ ન કહ્યું કે ભાઈ નગરપાલિકાએ પરમિશન કેવી રીતે આપી? આપણે અધિકારીને પ્રશ્ન જ ન કર્યો કે જેની સાઇન હોવી જોઈતી હતી. આપણે નેતાને ન પૂછ્યું કે તમે કેમ ઉદ્ઘાટન કરવા માટે ગયા હતા? આપણે કોઈને ન પૂછ્યું. કોઈ વ્યક્તિ, પ્રાઇવેટ વ્યક્તિ કોઈ ટોલ ટેક્સ ચાલુ કરી દે છે, કોઈ પુલ ચાલુ કરી દે છે, બધું ચાલુ થઈ જાય છે તો શું અધિકારીઓને ખબર નથી હોતી? કમનસીબે આપણે ત્યાં સરકારી સિસ્ટમમાં રહેલા લોકોને એક અલગ જ પ્રકારનું રક્ષણ મળે છે. પ્રાઇવેટ માણસ છે એના પર બધું થોપી દો. બિલ્ડિંગમાં કશું થાય છે બિલ્ડરને પકડી દો. પુલમાં કંઈ થાય છે બનાવવાવાળાને પકડીને પૂરી દો. બધાને પૂરી દો. પણ એ વાતનું તમે જવાબ નથી આપતા કે એ સાઇન કરનાર માણસ કોણ? દરેક વખતે આની આ જ સમસ્યાઓ સામે આવવા છતાં આપણે ક્યારેય જ્યારે એ સહી કરવાવાળો વ્યક્તિ છે એને જવાબદાર ઠેરવીને એની સામે કાર્યવાહી કરતા નહીં થઈએ ત્યાં સુધી તો તમે એકને બીજા 10ને બચાવવા એકને પૂરી રહ્યા છો, એના સિવાય બીજું કંઈ થતું નથી. રાજકોટમાં વધુ માહિતીની પ્રતીક્ષા રહેશે અને આવી કોઈ જ કરુણાંતિકાઓ ન સર્જાય
અને બાકીના બાળકો પણ ખૂબ સહી સલામત રહે એવી અપેક્ષા રહેવાની છે. ત્યાંથી પ્રાથમિક દ્રષ્ટિએ જે નિવેદનો સામે આવ્યા, કેમ કે આવું થાય ત્યારે સ્વાભાવિક રીતે જ સત્તામાં બેઠેલો નેતા, અધિકારી બધાને લાગે કે આવી બનશે અમારું જો આમાં કંઈ થયું તો, અને એટલા માટે એ લોકો સૌથી પહેલાં હોય છે જે સ્થળ પર પહોંચી જતા હોય છે મોટા ભાગે, અને આ ઘટનામાં તો પહોંચ્યા છે. શું કહ્યું હતું એમણે ત્યાં પહોંચીને, સાંભળીએ. આગનું કારણ જાણવા મળ્યું નથી, પણ અંદર એક ડેથ થયેલું છે. હજી બીજાને તપાસ કરે છે ફાયર બ્રિગેડ અને પોલીસ બધા, અને સતત ચાલુ છે કામગીરી. એટલે હવે તપાસના અંતે ખબર પડશે બીજા ડેથ. 3 લોકોની વાત નથી, હજી એકાદ ડેથ થયું છે ને એકાદું હજી અંદર જાણવા મળશે. તપાસ ફાયર બ્રિગેડ પણ કરે છે અને પોલીસ પણ કરે છે, અને ચોક્કસ તેની તપાસ થશે અને જવાબદાર લોકો ઉપર ચોક્કસ પગલાં ચોક્કસ એના માટે ફાયર બ્રિગેડ સાથે અમે ચર્ચા કરી, કમિશનર સાથે પણ, કલેક્ટર સાહેબ પણ અમારા સંપર્કમાં છે, અને અમે પૂરેપૂરી એમાં તપાસ કરી અને જેને જવાબદાર લોકો ઉપર પગલાં લેવા. આ અકસ્માત છે એટલે બેદરકારીનું તો આપણે એમાં ના, બધી પરમિશનો તો બધી જાણવા મળી કે લીધેલી છે, પણ ફાયરની સુવિધા નહીં હોય એ હવે અત્યારે તપાસના અંતે બધો ખ્યાલ આવશે. એટલે આમાં તો હવે હું શું કહી શકું. હવે તમે ચોક્કસપણે તપાસ પણ થશે અને જવાબદારો ઉપર પગલાં પણ લેવામાં આવશે. અત્યારે આગ હોલવાનું કામ ચાલી રહ્યા છે, અંદર જઈ શકતા નથી. એકવાર બધું ઠંડુ થઈ જાય પછી અંદર જઈને ટીમો જાય. બિલકુલ, એમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે, જે કાયદેસરની કાર્યવાહી છે એ બધું કાર્યવાહી કરવામાં આવશે. ફાયર ડિપાર્ટમેન્ટ સાથે પણ એની બધા ઇન્વેસ્ટિગેશન થશે કે જે આગ લાગવાનું કારણ જે હતું એ કયા કારણ હતું, અને કોઈની નિષ્કાળજી બેદરકારી હશે એના ઉપર ચોક્કસ પગલાં લેવામાં આવશે. જે લોકો ઘવાયેલા છે અથવા તો જેમનું મૃત્યુ થયું છે હમણાં બધા મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ સાથે ચર્ચા કરી છે. તાત્કાલિક ત્યાં બધી સારવાર માટે કે અથવા જે પોસ્ટમોર્ટમ કરીને બધા બોડી આઈડેન્ટિફિકેશન કરવાનું છે, કેમકે આ બધી બોડી બહુ જલી ગઈ છે, બળી ગઈ છે. અત્યારે એની આઈડેન્ટિફિકેશન કરવાનું અત્યારે મુશ્કેલ હશે, પણ એની તાત્કાલિક એના ડીએનએ ટેસ્ટ કરાવીને એની બોડીનું આઈડેન્ટિફિકેશન કરાવીને વાલી વારીસોને સોંપીએ, અને એના સાથે સાથે પેરેલલ એક ટીમ બનાવી અને જે બધી તપાસ કરવાનું છે એ તપાસ પણ સાથે સાથે હાથ ધરવામાં આવશે. અત્યારે પ્રાથમિક કોઈ મેસેજ નથી, કે બધા બચાવ કામગીરી અને આગ ઓળવાનું કામ કરી રહ્યા છે. હવે અત્યારે બધું એ કામગીરી છે, મારી પાસે અત્યારે કોઈ માહિતી નથી. હવે બધાને મળીએ ત્યારે ખબર પડે કેટલા લોકો અંદર હતા અને કેટલા લોકો એમાંથી સુરક્ષિત બહાર આવી ગયા છે. થોડા એ બધી આરએમસી કમિશનરને મેં સૂચના આપી છે, એ પણ આવે છે અત્યારે यहाँ પર. એને પણ ત્યાંથી ટીમ ચેક. આપણે ખૂબ ભરોસા સાથે જીવવાવાળા માણસો છીએ. આપણને આવતીકાલની ખબર નથી હોતી, અને છતાંય આપણે 50 વર્ષ પછીનું પ્લાનિંગ કરીએ છીએ, અને ભરોસા સાથે જ જીવવું જોઈએ. બાકી બહુ જ આપણે એ હંમેશા ટકાવારીમાં જોઈએ છીએ કે ભાઈ મારી જીવવાની શક્યતાઓ તો આટલી બધી છે, અને એટલે મારે આટલા વર્ષ સુધીનું પ્લાનિંગ કરવું જોઈએ. રાજનીતિનું પણ આવું છે. આવતીકાલે શું થવાનું છે ખબર નથી, પરંતુ અત્યારે બધા લોકો જબરદસ્ત જોર લગાવી રહ્યા છે. આ વખતની ચૂંટણીમાં સદનસીબે કોઈ એવું ખરાબ વાતાવરણ એટલું તો પેદા નથી થયું જેટલું ઘણા બધા લોકોને મનમાં અપેક્ષા હતી કે ચૂંટણી બહુ ખરાબ થશે. ઘણા બધા લોકો એવું માનતા હતા કે દેશમાં તોફાનો થશે, ના થશે ને તે થશે. એવું કશું જ નથી થયું. સરખામણીએ ચૂંટણી બહુ જ સારી રીતે થઈ રહી છે. પણ હા, રાજનીતિક નિવેદનો તો એકબીજા માટે જેટલી હદે જઈ શકાય એટલી ડિસન્સી સાથે પણ છતાંય નીચે હદ સુધી બની શકે એટલા નીચે, એટલે ગયા વખતે હતા એનાથી થોડા નીચે, એના પછી એના થોડા નીચે, એમ કરીને જવાબો અને પ્રત્યુત્તર બધું આવી રહ્યું છે. આજે દેશમાં 6થા તબક્કાનું મતદાન થયું છે. હવે માત્ર એક તબક્કો 1 જૂનનો બાકી રહે છે. 1 જૂને મોટાભાગના રાજ્યોના પાટનગરમાં મતદાન થવાનું છે. મહત્વના શહેરોમાં મતદાન થવાનું છે. બિહારમાં પટના શહેરની 2 બેઠક, પાટલીપુત્ર અને પટના સાહિબ, તો ઉત્તર પ્રદેશમાં બનારસ પર મતદાન થવાનું છે. આજે પણ જે તબક્કાઓમાં પશ્ચિમ બંગાળમાં કે પછી બિહારમાં બક્સરમાં કે બધે જ્યાં પણ મતદાન થયું ત્યાં પણ ખૂબ મહત્વના ચહેરાઓ છે જે મેદાનમાં ઉતરેલા છે. દિલ્હીનું મતદાન પણ ખૂબ મહત્વનું છે, અને દિલ્હીની આ બેઠકોનું મતદાન છે. ભલે બેઠકો 7 છે,
પણ છતાંય દિલ્હીમાં કોણ જીતે છે એના પર બહુ વધારે નજર રહેવાની છે, કેમ કે 7-7, 14 અને 19માં ભારતીય જનતા પાર્ટી જીતી છે અને દિલ્હી રાજ્યના લોકોએ મોટાભાગે એ રીતે જવાબ આપ્યો છે, કેન્દ્ર શાસિત કમ રાજ્ય એ રીતે, કે ભાઈ અમારે રાજ્યમાં કેજરીવાલ જોઈએ છે પણ દેશમાં મોદી જોઈએ છે. આ વખતે ઇન્ડિયા ગઠબંધન છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે લડી રહ્યા છે અને બંનેના સાથે લડવાથી પરિસ્થિતિઓ ઘણી ખરી બદલાઈ જાય છે. આમ આદમી પાર્ટીએ આવીને કોંગ્રેસને ત્યાં સાવ ખતમ કરી નાખી, પરંતુ છતાંય કોંગ્રેસ ત્યાં હતી. સતત 15 વર્ષ સુધી શીલા દીક્ષિત મુખ્યમંત્રી રહ્યા હતા. એ શીલા દીક્ષિત કે જેમને એમના શાસન દરમિયાન મેટ્રોથી માંડીને ઘણા બધા પ્રોજેક્ટ તેમણે કર્યા, પરંતુ કરપ્શનનો સૌથી મોટો અવતાર અરવિંદ કેજરીવાલે એમને જ બનાવી દીધા. અને એ વખતે ભારતીય જનતા પાર્ટીએ ના કોઈ સહાનુભૂતિ એમના માટે બતાવી કે કશું જ નહીં. બધા લોકોએ ભેગા થઈને શીલા દીક્ષિતની સામે પ્રહારો કર્યા. એ બધા લોકો આજે એમના મૃત્યુ પછી શીલા દીક્ષિતને દેવીમાં જેવા મહાન ગણાવી રહ્યા છે. કમનસીબે આપણે માણસની પ્રશંસા એના મૃત્યુ પછી જ કરીએ છીએ. રાજનેતાઓ પણ એ જ કરે છે. જો કે અમુક રાજનેતાઓને જેમને જીવનભર પ્રશંસા મળી હોય એમને મૃત્યુ પછી ગાળો પણ મળે છે. અમુક લોકોના જીવનમાં બહુ બેલેન્સ રહ્યું છે. પ્રધાનમંત્રી મોદી બિહારમાં હતા. એમણે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનના લોકોએ પોતાની વોટ બેંક આગળ મુજરો કરવો હોય તો કરે, પણ બાબા સાહેબ આંબેડકરની જે આપેલી આરક્ષણ છે SC ST OBC ને એને હું આંચ નહીં આવવા દઉં. આ વખતે ભારતીય જનતા પાર્ટી આખી ચૂંટણીના મુદ્દાને કોંગ્રેસ આરક્ષણ લઈ લેશે તમારામાંથી અને એને મુસલમાનને આપી દેશે, કર્ણાટક અને તેલંગાણા અને બાકીના પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોના ઉદાહરણ સાથે આખી આ ચૂંટણી લડવાની કોશિશ કરી. પણ કર્ણાટકના લોકો એ હકીકતથી લગભગ વાકેફ હશે કે કર્ણાટકમાં જે રિઝર્વેશન હતું, એક તો એ સેન્ટ્રલ એટલે કે કેન્દ્ર સરકારે નહીં પણ રાજ્યની સરકારે લાગુ કરેલું હતું, જ્યાં જે આર્થિક રીતે પછાત મુસ્લિમ છે એમનો ઓબીસીમાં સમાવેશ કર્યો હતો. અને એ ઓબીસીમાં જ્યારે સમાવેશ કરાયો ત્યારે કર્ણાટકમાં HD દેવગૌડાની સરકાર હતી અને એ HD દેવગૌડા અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધનમાં છે અને NDAનો હિસ્સો છે. એટલે પ્રધાનમંત્રી મોદી આખું જે કેમ્પેઇન ઊભું કર્યું છે, બાકીના એ કર્ણાટકમાં ભલે અસર કરે ન કરે, બિહારના લોકો અને કોઈ પણ માણસો મોટાભાગે એવું ગૂગલ કરીને ચેક નથી કરવા જતા કે આ પ્રકારના વિષયોની ચર્ચા આવે છે ત્યારે તો જવાબદાર ઘણા બધા પક્ષો બને છે. બીજું કે એના પર એક વિસ્તારથી એનો રિપોર્ટ તૈયાર થાય છે. બીજું SC અને OBC રિઝર્વેશનની જ આ વાત છે. ST રિઝર્વેશનને ધર્મ સાથે કોઈ જ લેવા દેવા નથી, કેમ કે જ્યારે એ વાતનો ઉલ્લેખ કરાયો કે OBC SC STમાં સમાવેશ, તો આદિવાસી ક્રિશ્ચનનું ધર્માંતરણ કરી લે તો પણ એની પાસે એ દરજ્જો રહે છે, કેમ કે આદિવાસી એ ધર્મથી પર છે એવા વારંવાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છે. એટલે આદિવાસી આરક્ષણની અલગ સ્થિતિ છે. SC આરક્ષણને એ લાગુ એટલા માટે નથી પડતું કેમ કે દલિત સમુદાયનો કોઈ પણ વ્યક્તિ ધર્માંતરણ એટલા માટે કરે છે કેમ કે એ કહે છે કે મારી સાથે જાતિગત ભેદભાવો થઈ રહ્યા છે, મારી સાથે અત્યાચારો થઈ રહ્યા છે, આભડછેટનો એ શિકાર બને છે અને એટલા માટે એ અસ્પૃશ્યમાંથી બહાર આવવા માટે ધર્મ પરિવર્તન કરે છે. હવે SC સમુદાયનો વ્યક્તિ અસ્પૃશ્યતાથી બહાર આવીને અથવા બહાર આવવા માટે મુસ્લિમ બને છે કે પછી ક્રિશ્ચિયન બને છે, તો એનો ઓટોમેટિક તર્ક એ થાય છે કે એ બે ધર્મમાં તો આ પ્રકારના ભેદભાવની વ્યવસ્થાઓ નથી અને એટલા માટે ત્યાં ભેદભાવ નહીં થતો હોય અને એટલા માટે એને SC રિઝર્વેશન મળતું નથી. હકીકત એ છે કે ક્રિશ્ચિયન બની જાય કે મુસ્લિમ બની જાય એની પીડા દૂર નથી થતી. કોલોનીમાં એનું ઘર અલગ હોય છે, એની સાથેનો વ્યવહાર અલગ હોય છે, ધર્મ બદલવાથી જાતિ નથી જતી રહેતી. આ કમનસીબા દેશની વાસ્તવિકતા છે. ST માટે એટલે કે આદિવાસી માટે આ નિયમ લાગુ નથી થતા. SCમાંથી ક્રિશ્ચિયન બન્યા હોય ને પછી પોતાનું સાંસદ પદ ગયું હોય એવો કિસ્સો હમણાં જ આપણા આઇલેન્ડમાંથી એટલે લગભગ લક્ષદ્વીપમાંથી એ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હતો કે એક સાંસદ હતા, એ પોતે SC રિઝર્વેશનવાળી સીટ પરથી ચૂંટણી લડ્યા હતા, પણ એ ક્રિશ્ચિયનમાં કે મુસ્લિમમાં કન્વર્ટ થયેલા હતા અને પછી એમનું રિઝર્વેશન લઈ લેવામાં આવ્યું અને રિઝર્વેશન લઈ લીધું તો મતલબ એમનું સાંસદ પ્રત્યેનું એમણે રાજીનામું આપવું પડે. આ પ્રકારની ઘટનાઓ પણ બનેલી છે જ્યાં સુધી હું રિકોલ કરી રહી છું. ST રિઝર્વેશનની જ્યાં સુધી વાત છે તો ભારતીય જનતા પાર્ટી ભલે માત્ર હિન્દુત્વની ચૂંટણીમાં વાતો કરતી હોય, ઝઘડિયા અને દક્ષિણ ગુજરાત પાસેના એક MLA, લગભગ તાપી સોનગઢની આજુબાજુના MLA, એ બંને ધારાસભ્યો છે જે ST રિઝર્વ બેઠક પરથી ચૂંટણી લડે છે. ઝઘડિયા ST રિઝર્વ સીટ છે, એ ચૂંટણી લડે છે ભારતીય જનતા પાર્ટીમાંથી, પણ એ ધર્મ માને છે ક્રિશ્ચન. કેમ કે ડાંગની આજુબાજુના કે આદિવાસી વિસ્તારોમાં જ્યારે ધર્મ પરિવર્તન થઈ રહ્યું હતું ત્યારે કે ભાજપના આ નેતાઓ બચાવવા માટે નહોતા નીકળ્યા હિન્દુ ધર્મને. જ્યારે ખ્રિસ્તીઓ આવ્યા અને બધા જ લોકો આજે મિશનરીઝે ઘણું ખોટું પણ કર્યું છે, અંધશ્રદ્ધા પણ થઈ છે, એને પણ તમે નકારી નથી શકતા. એના પર અમે બહુ વિસ્તારથી ડાંગનો એક અહેવાલ રજૂ કર્યો છે અને ગામડાઓમાં અમે ગયા, જેમ કે લીંગા રાજાનું જે ગામ છે એમાં તો
90% લોકો ક્રિશ્ચિયનમાં કન્વર્ટ થયેલા હતા, પણ એમની પાસે કોઈ એવો તર્ક નહોતો કે એમણે ખ્રિસ્તી ધર્મ શું કામ અપનાવ્યો. માત્ર બસ બીમાર હતા અને પછી ત્યાં ગયા, દવા આપીને સાજા થઈ ગયા, એટલા માટે અમે ધર્મ અપનાવ્યો. પાછા હિન્દુ બનીશું તો પાછા બીમાર થઈ જઈશું એવા ડરથી એ લોકો હિન્દુ પણ પાછા નથી બનતા. એટલે અને બીજું કે હિન્દુ બને કે ક્રિશ્ચિયન બને કે ગમે તે બને, એ પૂજા તો પ્રકૃતિની જ કરે છે અને એટલા માટે કોઈ ફરક પણ પડતો નથી. ત્યાં એ લોકોની આખી સભ્યતા બહુ અલગ છે. એટલે ત્યાં ગયા અને સમજ્યા વગર તમે ધર્મના નામ પર જે લોકો શહેરોમાં બેસીને મોટી વાતો કરે છે, ડાંગ કે બાકીના પ્રદેશોમાં બાકીની પરિસ્થિતિ અલગ છે. રિઝર્વેશન એક આખો અલગ વિષય છે. પ્રધાનમંત્રી મોદીએ SC ST OBCના રિઝર્વેશનમાં મુસલમાનને કોંગ્રેસ હિસ્સો આપી દેશે એ પ્રકારનું કેમ્પેઇન ચલાવ્યું છે. એ હિસ્સો HD દેવેગૌડાએ કર્ણાટકમાં આપેલો છે, જેના ઉદાહરણથી આખા મુદ્દાની શરૂઆત થઈ હતી. કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના એડ કેમ્પેઇન હતા, એ પણ એ પ્રકારના હતા. એડવર્ટાઇઝમેન્ટ પણ એ રીતે આપવામાં આવી હતી. કર્ણાટકમાં એ મુદ્દો કેટલો ચાલ્યો એ ખબર નથી. બિહારમાં ચાલવાની એટલા માટે સંભાવનાઓ છે કેમ કે મંડલ કમંડલથી માંડીને અત્યાર સુધીનો ઇતિહાસ, આ મંડલ કમંડલ પાર્ટ 2 છે. આ ચૂંટણી 2024ની ચૂંટણીનો શાંતિથી અભ્યાસ કરીશું તો બહુ સરળ રીતે સમજાશે કે એક બાજુ હિન્દુત્વની છત્રી ખોલે છે પ્રધાનમંત્રી, બીજી બાજુ બાકીના પક્ષોએ જાતિઓની છત્રી ખોલી છે અને બંને સમાન રૂપે ખોટા છે. તમે નૈતિક રીતે વાતો કરો છો તો, પણ ચૂંટણીમાં નૈતિકતા સાથે બહુ લેવા દેવા હોતી નથી. ચૂંટણી જીતવા માટે થાય છે અને જીતવા માટે શામ દામ દંડ ભેદ ઉપર નીચે કયા સ્તર પર છે કોઈ જોતું નથી. જ્યાં વોટ મળે એ સ્તર પર જઈને ઊભા રહી જાવ. આ ચૂંટણી છે, આ ચૂંટણીની વાસ્તવિકતા છે. એટલે કોઈ એક ખોટું છે ને એક સાચું છે એ પ્રકારની સ્થિતિ તો છે નહીં. પ્રધાનમંત્રી મોદીએ જે મુજરા કરવાની વાત કરીથી માંડીને રાહુલ ગાંધી જે ખટાખટ ને ટકાટક ને હવે તો તેજસ્વી યાદવે પણ ટકાટક શરૂ કર્યું છે, એ જે પ્રતિક્રિયાઓ સામે આવી છે જોઈએ. बिहार को गारंटी देता हूं, SC ST OBC परिवारों को गारंटी देता हूं, अति पिछड़े परिवारों को गारंटी देता हूं, जब तक मोदी जिंदा है मैं SC ST OBC और अति पिछड़ों के हकों को छीनने नहीं दूंगा. ये मोदी की गारंटी है. मोदी के लिए संविधान सर्वोपरि है. मोदी के लिए बाबा साहब आंबेडकर की भावना सर्वोपरि है. इंडिया अलायंस को अपने वोट बैंक की गुलामी करनी है तो करे, उनको वहां जाके मुजरा करना है तो भी करें. मैं SC ST OBC आरक्षण के साथ डट करके खड़ा हूं, खड़ा रहूंगा, जब तक जान है लड़ता रहूंगा. BJP going soon on 4th June. BJP is going soon on 4th June. टन टना टन 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 तारा बीजेपी हो गई 9-2-11. BJP going soon on 4th June. BJP is going soon on 4th June. टन टना टन 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 तारा बीजेपी हो गई 9-2-11. અને 6 તબક્કાનું મતદાન પૂરું થયા પછી આંકડાઓ કહી રહ્યા છે કે જો તમે એવું માનો છો કે હું જે માની રહી છું બસ એ જ દેશ માને છે અને બાકીના લોકો પણ એ માને છે અને જે મારા વિચારો છે એ દેશના વિચારો નથી તો દેશના બાકીના બધા લોકો ડફોળ છે, તો એ વાત ખોટી છે. અને જો તમે આજે પણ એવું માની રહ્યા છો કે તમે જે માની રહ્યા છો જો દેશના લોકો એ નથી માનતા કે એ રીતે વોટ નથી કરતા તો મતલબ એ લોકોની પાસે અલ્પ બુદ્ધિ છે કે એ લોકોને સમજણ નથી, તો તમે ભ્રમમાં જીવી રહ્યા છો. દરેક વ્યક્તિની પાસે વોટ કરવાનું પોતાનું કારણ હોય છે. જો કોઈ વ્યક્તિ શ્રદ્ધાથી રામ મંદિર માટે વોટ કરે છે તો તમે એના પર પ્રશ્ન નથી કરી શકતા કે એની પાસે બુદ્ધિ નથી એટલે મંદિર પર વોટ કરે છે. જો કોઈ વ્યક્તિ પોતાની જાતિ માટે વોટ કરે છે, એટલે જેમ કે બિહારનો યાદવ સમુદાય છે, તો તમે એને જજ નથી કરી શકતા કે ભાઈ એ તો ખાલી જાતિવાદના કીડાથી પીડાઈ રહ્યો છે. જાતિવાદ સમસ્યા છે, ધર્મવાદ સમસ્યા છે. અતિ થાય જ્યારે બંનેમાં અને હું મોટો ને બીજા નાના એ પ્રકારની વાત આવે તો એ સમસ્યા બને જ છે. પણ તમે બિહારનો રાજનૈતિક ઇતિહાસ જોશો તો તમને સમજાશે કે ત્યાં એ જેને પીછડી જાતિઓ કહેવામાં આવે છે, લોકોની સાથે તો અન્યાય અત્યાચાર થયો છે. ભયાનક પીડામાંથી ગુજરાત બહુ અલગ રાજ્ય હતું અને ગુજરાત જેને ક્રેડિટ મળવી જોઈએ ઘણા બધા વિષયોમાં, એવા આપણા જે તે સમયના મહાનાયકોને ક્રેડિટ નથી આપી શક્યું. એમાંથી જે એક ઉચ્છંગરાય ઢેબર છે ગુજરાતમાં, જ્યારે લેન્ડ રિફોર્મ્સ, જમીનનો કાયદો આવ્યો સુધારણાના નવા,
અને વ્યક્તિઓની પાસે જમીનની જે વહેંચણી થઈ એમાં ગુજરાતે બહુ શરૂઆતથી બહુ સારું કામ કર્યું. પણ બાકીના જે રાજ્યો છે એટલે જે બિહાર, યુપી અને બાકીના બધા રાજ્યો છે એ સમયે ત્યારે જે થઈ જવું જોઈતું હતું એ ન થયું. ખાસા વર્ષો લાગ્યા. વિનોબા ભાવેને ભૂદાન આંદોલનથી માંડીને બહુ બધી ચળવળો એના પછીના શાસકોએ અને નેતાઓએ ચલાવી. એ પીછડા તબક્કાને એ પછાત સમુદાયને ઉપર લાવવા માટે ખાસી બધી કોશિશો થઈ. અને ત્યારે કોઈ નેતા જો એમના માટે મસીહા બનીને આવ્યા અને એ જાતિને પોતાના અસ્તિત્વનું સ્વાભિમાન અપાવ્યું તો એ જાતિ એના માટે વોટ કરે છે. દરેકની પાસે પોતાના મુદ્દાઓ છે, પોતાની સમજણ છે. ગુજરાતનો વેપારી જો જીએસટી પર અથવા એના કારણે એને ટેક્સના કારણે જે સમસ્યા થાય છે એના પર વોટ કરે છે, મિડલ ક્લાસ મોંઘવારી માટે વોટ કરે છે, તો એ પણ એટલા જ મહત્ત્વના છે જેટલા મહત્ત્વના કોઈ એક વ્યક્તિ એવું વિચારે છે કે મારી પાસે કશું હોય કે ન હોય, હું મારી જાતે કમાવીને પૂરું કરી લઈશ, પણ દેશની સરહદ સુરક્ષિત રહેવી જોઈએ, અથવા જમ્મુ કાશ્મીરને માંથી 370 હટાવીને જે થયું છે. દરેકની પાસે પોતાના મુદ્દાઓ છે અને આપણે કોઈ જ નથી એ જજ કરવાવાળા કે કયા માણસે કઈ રીતે વિચારવું જોઈએ ને જો આવું વિચારે છે તો એ સાચો કે ખોટો. આપણે બહુ જ સરળતાથી કોઈને ભક્ત કે કોઈને ગુલામ કહી દઈએ છીએ, પણ આપણે એ નથી વિચારતા કે એ વ્યક્તિ એ વિચારતો કેમ થયો છે. પ્રોપેગેન્ડા અને પરસેપ્શનના શિકારના આધારે વોટ કરતો 20-30% સમુદાય છે દેશમાં જે વોટ કરે છે એમાંથી, અને જે બહુ મોટો આંકડો છે અને હજુ એ વધી રહ્યો છે. એટલે જે આંધળો ભગત છે એ બધી બાજુ છે અને એ માત્ર પરસેપ્શનના આધાર પર વોટ કરે છે. એ માત્ર એને જે વિડીયો દેખાડવામાં આવે છે એના આધારે નક્કી કરે છે. જાતે એની પાસે વાંચવાની ફુરસદ નથી, એની પાસે સમય નથી, પણ છતાંય એ લોકો છે હજી બહુમતીમાં નથી. એ સિવાયનો જે વિશાળ સમુદાય છે એ તર્કના આધારે નિર્ણય કરે છે અને જ્યાં સુધી એવો સમુદાય છે ત્યાં સુધી આ દેશના લોકતંત્રને કોઈ ખતરો નથી. સૌથી મોટો પ્રશ્ન જે ગુજરાતમાં પણ જોવા મળ્યો એ દેશના બાકીના પ્રદેશોમાં પણ જોવા મળ્યો. પરપ્રકાશિત નેતાઓના કારણે દેશમાં સૌથી વધારે સમસ્યાઓ સામે આવી છે. પરપ્રકાશિત નેતાઓ એટલે એવા નેતાઓ કે જે નરેન્દ્ર મોદીનું તેજ પડે છે ને એટલે ચળકી રહ્યા છે, બાકી એમની પાસે પોતાનામાં કશું જ નથી લઈ લેવા જેવું, અને એવા અનેક સાંસદો છે. એટલે દેશની લોકસભામાં આપણી પાસે જે વ્યવસ્થાઓ અથવા નેતાઓ હોવા જોઈએ જેની પાસે પોતાના કોઈ વિચાર છે, એમનું પોતાનું કોઈ વિઝન છે, તો ઘટી રહ્યા છે. અને એટલે જ ઉદાહરણ તરીકે અરુણ ગોવિલ શ્રીરામનું એમણે અદ્ભુત પાત્ર કર્યું. એમણે એટલું સરસ પાત્ર નિભાવ્યું કે તમે આંખ બંધ કરો અને શ્રીરામની કલ્પના કરો તો મંદિર બન્યું અને પછી આપણે ભગવાનનું બહુ સુંદર સ્વરૂપ જોયું એટલે આપણને શ્રીરામ લલ્લા માટે હજી એ સ્વરૂપ દેખાય, પણ બાકી એ સ્વરૂપ નહોતું ત્યાં સુધી બધા લોકો આંખ બંધ કરે ત્યાં સુધી શ્રીરામ એટલે અરુણ ગોવિલ જ દેખાય. એટલી હદ સુધી એમણે જીવનને પ્રભાવિત કર્યા હતા. એ મેરઠમાંથી ચૂંટણી લડ્યા અને પત્રકારે એમને પૂછ્યું કે શું કરશો 5 વર્ષમાં, તમે કંઈ વિચાર્યું છે? તો એમણે કહ્યું કે ચૂંટણી જીતીએ પછી વિચારીશું. અને ચૂંટણી જેવી પૂરી થઈ, ઇલેક્શન જેવા પૂરા થયા, સાંજે તો એ મુંબઈમાં હતા પોતાના ઘરે. આવા લોકો જ્યારે આપણા દેશમાં આપણું પ્રતિનિધિત્વ કરવા માટે નીકળતા હોય તો એમની પાસે એક નરેન્દ્ર મોદી નામનો એક ચહેરો એના કારણે લોકો કન્સિડર કરે છે, બાકી એમની પાસે એવું કશું જ નથી. એવા અનેક તમે સાંસદોને કે નેતાઓને જોશો કે જો એમને પોતાના દમ પર ઊભા રાખવામાં આવે તો ડિપોઝિટ એમની જપ્ત થાય ગેરંટી સાથે. એની સરખામણી વર્ષો સુધી કોંગ્રેસની સરકાર રહી, કદાચ એ કારણે અથવા વિપક્ષમાં રહેવાના કારણે જજુમવાની કે પછી મુદ્દાઓની સમજણ થઈ. એમને ખબર પડી કે એમની પાસે ઉપરથી કોઈ એવો રાહુલ ગાંધીનો ચહેરો નથી કે જેને જોઈને લોકો વોટ આપવાના છે. એમણે પોતાના દમ પર લડવાનું છે ને એટલા માટે કોંગ્રેસની પાસે એટલીસ્ટ લીડરશિપ છે, નેતાઓ છે કે જે ચૂંટણી બહુ સારી રીતે લડે છે ને મુદ્દા સાથે, સમજણ સાથે લડે છે. નહીં કે ઉપરથી જે આવ્યું એનો રટ્ટો મારીને જે હોય એ બોલી જાઓ. અમુક તો રટ્ટો મારીને ઇન્ટરવ્યૂ નથી આપી શકતા, બોલવાનું થાય એટલે ફાંફા પડી જાય છે. મોટાભાગના ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી ઇન્ટરવ્યૂ આપવાની ના પાડી હતી. એમને કહ્યું હતું કે તમે ઇન્ટરવ્યૂ આપશો તો ઉપરથી વાતાવરણ ખરાબ કરશો, એટલે એના કરતાં તમે ઇન્ટરવ્યૂ ન આપતા. એટલે સવાલનો જવાબ આપવાની જગ્યાએ સીધા ભગાડ્યા છે આ બધા ઉમેદવારોને. આવું અનેક બેઠકો પર છે પરિણામો. એટલે જેમ કે બિહારમાં બક્સર છે તો ત્યાં એક આઈપીએસ અધિકારી હતા, આરએસએસની સાથે વર્ષોથી જોડાયેલા હતા, પોતાની જાતને બાળ સ્વયંસેવક કહેતા હતા. અસમની કેડરમાં, અસમ મેઘાલય કેડરમાં લગભગ એ ફરજ નિભાવતા હતા અને એ ચૂંટણી એમને લડવાનું એશ્યોરન્સ મળ્યું તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને પછી એમણે આઈપીએસ પદેથી રિઝાઇન કરી દીધું, પોતાની નોકરી એમણે છોડી દીધી. એના પછી બક્સરથી જે ભારતીય જનતા પાર્ટી પોતાના મંત્રી હતા અશ્વિની કુમાર ચૌબે, એમને રિપીટ પણ ન કર્યા. એમને એવું લાગ્યું કે ટિકિટ મળવાની જ છે, તૈયારીઓ શરૂ કરી દીધી, પ્રચાર શરૂ કરી દીધો અને પછી ટિકિટ એમને મળી જ નહીં. હવે પેલા ભાઈ આઈપીએસની નોકરી છોડીને આવ્યા હતા, હવે એમને અહીંયા નોકરી ન મળી, ટિકિટ ન મળી. એમણે પસંદ શું કર્યું? પાછા નોકરીએ નથી લાગ્યા, એ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને બુલેટ પર ગામે ગામ બક્સરમાં ફરી રહ્યા છે. જીતવાની એમની કોઈ વિશેષ સંભાવનાઓ હાલની દ્રષ્ટિએ લાગી નહીં ત્યારે ગયા ત્યારે,
પણ બીજેપી વર્સેસ આરજેડીનો ત્યાં જે ખેલ થયો છે એમાં ફાયદો આરજેડીને જ થઈ રહ્યો છે. કારાકોટ લોકસભા પવનકુમાર સિંહ ચૂંટણી લડી રહ્યા છે, પેલા ગાયક છે ભોજપુરીએ. હવે એ ચૂંટણી લડે છે, એમને ભાજપે ટિકિટ ન આપી, એમની ટિકિટ બદલી આપ્યા પછી, એમના વિડીયો વાયરલ થયા એના પછી. તો પવનસિંહ ત્યાંથી અપક્ષમાં મેદાનમાં ઉતર્યા છે મેદાનમાં. અને એટલા માટે સૌથી વધારે કોન્ફ્લિક્ટ જે સામે આવ્યો છે ઘણા બધા રાજ્યોમાં, એ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે એટલું સરસ રીતે સમતોલન નથી સધાયું જેટલું બાકીની ચૂંટણીઓમાં સધાયું. એટલા માટે કેમ કે આરએસએસ કહે છે કે વૈચારિક રીતે જે લોકો કોમ્પ્રોમાઇઝ થઈ શકે એવા છે અથવા જે લોકોની પોતાની આઈડિયોલોજી નથી, એ લોકોને તમે ભારતીય જનતા પાર્ટીમાં સતત શું કામ લઈ રહ્યા છો? ભાજપ કહે છે કે જો એમ ન લઈએ તો ક્યારે આપણે સત્તામાં આવી શકીશું અને ક્યારે એ સત્તાને ટકાવી શકીશું? ભારતીય જનતા પાર્ટીની પાસે પોતાના તર્ક, કારણો છે અને એમની રીતે સાચા છે. આરએસએસ વૈચારિક સંગઠન છે તો એમની પણ પોતાની વાતો છે, એમના પણ આદર્શો છે, સિદ્ધાંતો છે, એ લોકો પણ સાચા છે. પણ એ બંનેની લડાઈમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન ગુજરાતની જેમ જ બીજું કોઈ જ નહીં, પણ પોતાના જ નેતાઓ કહી રહ્યા છે, જેને પેલી ગુજરાતીની કહેવત કે જેને કોઈ ન પહોંચે એને પેટ પહોંચે, એ જ સંદર્ભે ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે નુકસાન આખા દેશમાં ભાજપની જ એક કેડરે કર્યું છે. હવે પરિણામો કેટલા કન્વર્ટ થાય છે, આરજેડી કે પછી જેડીયુ કે આરજેડી કે પછી સપા, બાકીના પક્ષોનો કેટલો ફાયદો ઉઠાવી શકે છે? કોંગ્રેસ બહુ જ બધી બેઠકો પર એટલો વિશેષ ફાયદો નથી ઉઠાવી રહી, પરંતુ એકલા હાથે કેટલી વધારે મજબૂત કે સશક્ત બની શકે છે? શું સૌથી મોટા વિપક્ષની ભૂમિકામાં આવી શકે છે કે કેમ? એ પણ બહુ મોટા પ્રશ્નો રહેવાના છે. હજી છેલ્લા તબક્કાનું મતદાન બાકી છે. પરિણામો જે આવે, જે મને સમજાયું છે હું કહી રહી છું, એટલે એટલું સ્પષ્ટ સમજાય છે કે ચૂંટણીના પરિણામોમાં બહુ મેજર ફરક નથી આવી રહ્યો, પરંતુ હા એટલું સમજાઈ રહ્યું છે કે આ વખતે જે દમદાર રીતે વિપક્ષે ચૂંટણીનો પ્રચાર કર્યો, એનું પ્રેશર, એનું દબાણ ભારતીય જનતા પાર્ટીના ટોટલ કેમ્પેઇન પર દેખાયું. એટલી હદે દેખાયું કે આખી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પલટવારની ભૂમિકામાં રહી. એટલે કોંગ્રેસ પ્રહાર કરે અને ભાજપ પલટવાર કરે. કોંગ્રેસ કોઈ એડ બનાવે એની સામે ભારતીય જનતા પાર્ટી એડ બનાવે. ઘણા બધા સંજોગોમાં ઉલટું પણ થયું. કોંગ્રેસે રિઝર્વેશનનો મુદ્દો લાવ્યા, સમાન રીતે વહેંચણીની વાતો કરી, ખાસ તો રિઝર્વેશન અને જાતિગત જનગણનાનો મુદ્દો આવ્યો, એની સામે ભારતીય જનતા પાર્ટી લાવી કે ભાઈ તમારું આરક્ષણ છે મુસલમાનને આપી દેશે. આવું બહુ જ ઓછી ચૂંટણીમાં બનતું હોય છે કે ભારતીય જનતા પાર્ટી રિએક્ટિવ પોઝિશનમાં, એટલે કે પ્રતિક્રિયા આપવાની સ્થિતિમાં રહેતી હોય. તો નેરેટિવ કે પરસેપ્શન એટલું બધું સેટ ન કરી શક્યું હોવા છતાં પણ વિપક્ષ આ વખતે ચૂંટણી વધારે દમથી લડ્યું છે અને ઉપરથી મહત્વના ગઠબંધનો થયા છે. એટલે આમ આદમી પાર્ટી કોંગ્રેસનું ગઠબંધન હોય કે પછી આરજેડીનું સાથેનું ગઠબંધન કે સપા સાથેનું ગઠબંધન, મહત્વના રાજ્યો પર એની ખૂબ મોટી અસર રહેવાની છે. સૌથી મહત્વની વાત એ છે કે આવનારા 5 વર્ષમાં દેશ ક્યાં જશે, દેશની રાજનીતિ ક્યાં જવાની છે, વિપક્ષો કેટલા મહત્વના રહેવાના છે, એ 4 જૂને પરિણામ આવ્યા પછી વિપક્ષ શું કરે છે. એ લોકો પોલિટિકલી એક્ટિવ રહે છે, લડવાનું ચાલુ રાખે છે, મુદ્દાઓ ઉપાડવાનું ચાલુ રાખે છે, ગુજરાતના મુદ્દાઓને ગુજરાતનું વિપક્ષ સમજીને ઉપાડે છે કે કેમ, એના પર આધાર અને મદાર છે. બાકી ગુજરાતમાં તો અત્યારથી જ સ્માર્ટ મીટરથી માંડીને ઉકળતી ગરમીમાં લોકોની સમસ્યાઓથી માંડીને અઢળક વાતો છે. કેટલા મુદ્દાઓ તમે ઉપાડી શકો છો અને પ્રજાની અંદર એ ભરોસો અપાવી શકો છો કે અમે પણ ઓપ્શન બનવાને લાયક છીએ, એના પર આખો ચૂંટણીનો મદાર રહેલો છે. ચૂંટણી 1 મહિનામાં નથી જીતી શકાતી, એના માટે તો ખાસો પરિશ્રમ લાગતો હોય છે. સમય પર છોડીએ છીએ. 4 જૂને તો મળીશું જ સતત, પરંતુ 1 જૂનના તબક્કાનું જે મતદાન છે એના પર પણ ઘણો બધો મતદાર રહેશે. તમે શું માની રહ્યા છો? તમારી આજુબાજુના વિસ્તારોમાં તમારા દોસ્તો શું કહી રહ્યા છે? એ બધું પણ અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.